નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ જિલ્લા પંચાયત ખાતે મંગલદાસ માહેશ્વરીની 77મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભુજ જિલ્લા પંચાયત ખાતે મંગલદાસ માહેશ્વરીની 77મી જન્મ જયંતિ અંતર્ગત તેમની પ્રતિમાને હાર રોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંગલદાસ માહેશ્વરીના પરિવારમાંથી હિતેશ માહેશ્વરી, પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના ઉપસ્થિત રહી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી। આઈસર પોલારિસ લાવે છે મલ્ટિક્સનો વાયદો। ભારતમાં સૌપ્રથમ મલ્ટી યુટિલિટી વ્હીકલનું બિરુદ મેળવી ચૂકેલી મલ્ટિક્સ કાર કાર્ગો વ્હીકલ તરીકે લોકચાહના મેળવી ચૂકેલી આઈસર પોલારિસની આ ગાડી અનેક વિશેષતાઓ ધરાવે છે। પરિવાર માટે, બિઝનેસ માટે અને પાવર જનરેટરનો એકમાત્ર સોલ્યુશન એટલે મલ્ટિક્સ। 10 હોર્સ પાવરનો એન્જિન, ફ્લેક્સી ટફ બોડી સડા, કાટ ગોબાથી મુક્તિ, જરૂરત અનુસાર વધી તથા ઘટી શકે તેવી લગેજ સ્પેસ, ભારતમાં સર્વપ્રથમ સેફટી માટે રોલ ઓવર પ્રોટેક્શન સિસ્ટમ, કાચા રસ્તા માટે અનુકૂળ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ગ્રાઉન્ડ ક્લિયરન્સ। આઈસર પોલારિસનો ભરોસો। પોલારિસ અમેરિકાની ટેકનોલોજીથી તૈયાર થયેલ મલ્ટિક્સ મેળવવા સંપર્ક કરો। આશાપુરા ઓટોમોબાઈલ નળવાડા સર્કલ પાસે, ફોર્ટ વ્યૂ બિલ્ડિંગ સામે, માધાપર હાઈવે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9825993429 9974052785। શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ, સાત્વિક, શાકાહારી સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે જૈન ભોજન, ગુજરાતી ભોજન અને કચ્છી ભાણું મળશે। આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે તેમજ પાર્ટી હોલની સુવિધા પણ છે। માંડવી મુંદ્રા રોડ પર બિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। ભાવનાબેન એલ રાજકોટ 8758969716। ગાંધીધામ એસટી બસ સ્ટેન્ડમાં તહેવાર ટાંકણે જ ટિકિટ બુકિંગ બંધ કરી દેવાતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જોકે અંજાર એસટી ડેપો મેનેજર કચેરી દ્વારા બુકિંગ ન કરવાનો કોઈ આદેશ અપાયો નથી, પણ સર્વર ડાઉન હોવાથી ટિકિટો બુકિંગ થતી નથી તેવું કહી શકાય છે। મળતી વિગતો મુજબ ગાંધીધામ એસટી બસ સ્ટેન્ડમાં દીપાવલીના તહેવાર ઉપર એડવાન્સ ટિકિટ બુકિંગ થતી નથી। તારીખ 30 અને 31ના ટિકિટો બુકિંગ કરવામાં આવતી નથી। આ 2 દિવસ દરમિયાન રજાઓ છે, તેવામાં જો કોઈ બસ કેન્સલ થાય અથવા બસમાં કોઈ ખરાબી સર્જાય તેવા સંજોગોમાં જો બસ ન આવે તો મુસાફરોને રિફંડ આપવાની સમસ્યા સર્જાય તેમ હોવાથી અંજારથી તારીખ 30/10 અને 31/10/2016નો ટિકિટો બુકિંગ ન કરવાનો મૌખિક આદેશ અપાયો છે, જેના પગલે હવે મુસાફરો હેરાન થઈ રહ્યા છે। તહેવારમાં લોકો શાંતિથી પોતાના વતન પહોંચી શકે તે માટે એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવે છે, પરંતુ અહીં ટિકિટ બુકિંગ કરવામાં ન આવતા હવે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અનેક લોકો ફરિયાદો કરી રહ્યા છે। આ અંગે અંજાર ડેપો મેનેજર કચેરી દ્વારા ટિકિટ બુકિંગ ન કરવાનો કોઈ મૌખિક આદેશ અપાયો નથી, પણ હાલના સમયે સર્વર ડાઉન છે, જેથી ટિકિટો બુકિંગ થઈ શકતી નથી, પરંતુ જેવું સર્વર કાર્યરત થશે એટલે તુરંત જ ટિકિટો બુકિંગ કરવાનું કામગીરી શરૂ કરાશે તેવું કહેવામાં આવ્યું છે। આ અંગે તાકીદે પગલાં ભરાય તે જરૂરી બન્યું છે। સાને પંજાબ ઢાબા, ઓથેન્ટિક વેજ પંજાબી ફૂડ। સ્વાદપ્રિય ભોજન રસિકો માટે શુદ્ધ અને શાકાહારી પંજાબી ફૂડ માટે વિશ્વાસપાત્ર નામ એટલે સાને પંજાબ ઢાબા। ભુજિયા તળેટીએ શરૂ કરેલ સાને પંજાબ ઢાબાને કચ્છની સ્વાદપ્રિય જનતાએ આવકારીને વધાવેલ છે, ત્યારે માધાપર હાઈવે જોશી પેટ્રોલ પંપની બાજુમાં અમો નવું સાહસ સાને પંજાબ ઢાબા શરૂ કરેલ છે, જેને પણ ભોજન રસિકો આવકારશે એ અમોને વિશ્વાસ છે। સાને પંજાબ સ્પેશિયલ પનીર પટિયાલા, પનીર ભુરજી, તવા પનીર, કાજુ કરી, કાજુ બટર મસાલા, પનીર મખની, છોલે ભટુરે, પનીર કોફતા, વેજ કોલ્હાપુરી। એડ્રેસ
સાને પંજાબ ઢાબા, જોશી પેટ્રોલ પંપની પાસે, માધાપર હાઈવે. અમિત સાહુ, કોન્ટેક્ટ નંબર 9924972016. મહેન્દર સિંહ, કોન્ટેક્ટ નંબર 9725340667. સેલ 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 માંડવીમાં આવી ગયો છે બોમ્બે ધમાકા સેલ. બ્રાન્ડેડ અને આધુનિક કપડાનો ભવ્ય સેલ. વલ્લભવાડી બીજે માળે, આઝાદ ચોક, માંડવી, કચ્છ. બ્રાન્ડેડ ટી શર્ટ, પેન્ટ, લેડીઝ કુર્તી, લેડીઝ ટોપ તેમજ લેગીસ અને અન્ય આઇટમોનો ભવ્ય સેલ બોમ્બે ધમાકા. પેન્ટ, જીન્સ, ટી શર્ટ, કુર્તી, લેડીઝ જીન્સ, નાઇટી, સાડી તેમજ ફેન્સી ડ્રેસ મટીરિયલ ₹190 થી કરીને 1000 સુધીની આઇટમો માત્ર ને માત્ર બોમ્બે ધમાકા બ્રાન્ડેડ આધુનિક ભવ્ય સેલમાં. બોસ જીન્સ, શર્ટ, ટી શર્ટ, શોર્ટ, કેપ્રી, ટ્રેક વગેરે. ગર્લ્સ જીન્સ, ટોપ, સ્કર્ટ, હેરમ, કેપ્રી, શોર્ટ વગેરે આઇટમ. નવરાત્રીની ખાસ ઓફર ચણિયાચોલી માત્ર ₹290 થી શરૂ. હેવી વર્ક વાળા અનારકલી ચૂડીદાર માત્ર ₹500 થી શરૂ. ધોતી, હેરમ, કેપ્રી, પ્લાઝો, જેગિન્સ, મિડી, ગાઉન વગેરે. બાથ ટોવેલ ₹109 માં 2 નંગથી શરૂ. અમારું સરનામું નોંધી લેશો: માંડવી, વલ્લભવાડી બીજે માળે, આઝાદ ચોક, માંડવી, કચ્છ. કોન્ટેક્ટ 8141017758 તેમજ 9727869669. ગાંધીધામ નગરપાલિકામાં સફાઈ, પાણી, ગટર, વાહન વિભાગ, લાઇટ સહિતના વિભાગોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને કૌભાંડ થઈ રહ્યા છે. હવે નવું મંડપ કૌભાંડ આકારણી લઈ ગયું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મંજૂરી વગર રોડ ઉપર મંડપ ખોદી દેવાયા છે. હવે છેક 3 દિવસનું ભાડું પાલિકામાં ભરશે. પાલિકાના જવાબદારોની મિલીભગતથી તિજોરીને હજારો રૂપિયાના આર્થિક ફટકો પડ્યો છે. જવાબદારો નેતાઓની મિલીભગતથી જવાહર ચોક સહિતના વિસ્તારોમાં દુકાનદારોએ પાલિકામાં 3 દિવસનું ભાડું ભરીને 5 દિવસ મંડપ લગાવ્યો છે. કોઈ દુકાનદારે 7 દિવસથી મંડપ લગાડી લીધો છે, છતાં તેમણે ભાડું માત્ર 3 દિવસનું જ ભર્યું છે. આ મંડપ કૌભાંડમાં પોલીસ પણ કસૂરવાર છે. જવાહર ચોકમાં ભગવાન ક્લોથની બાજુમાં સાયકલની દુકાનવાળાએ લગાવેલો મંડપ રીતસર ટ્રાફિકને નડતરરૂપ છે, પરંતુ ગાંધીધામની ટ્રાફિક પોલીસ તેની ઉપર મહેરબાન છે. પાલિકાની સાથે સાથે પોલીસ પણ મંડપ લગાડનારાઓ ઉપર મહેરબાન હોવાથી શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. તેનું પરિણામ લોકો ભોગવી રહ્યા છે. ગાંધીધામ આદિપુરમાં ઠેર ઠેર મંડપો લાગી ગયા છે. તે પૈકીના 20% મંડપ લગાડનારાઓએ પણ પાલિકામાં રૂપિયા ભર્યા નથી અને મંજૂરી પણ લીધી નથી. આ એક મોટું કૌભાંડ છે. જો પાલિકામાંથી મંજૂરી લઈને મંડપ લગાવે તો રૂપિયા ભરવા પડે છે, જેથી અમુક કર્મચારીઓની દિવાળી સુધારીને મંજૂરી વગર જ મંડપ લગાડીને ધંધો કરાઈ રહ્યો છે, તો અમુકે 3 દિવસના મંડપના રૂપિયા ભરીને 6 દિવસ મંડપ લગાડશે. આ એક મોટું કૌભાંડ છે. તપાસ કરાય તે જરૂરી છે. અંબિકા કુરિયર તમારા કોઈ પણ કિંમતી સામાન કે કોઈ પણ પ્રકારની સાધન સામગ્રી વિદેશમાં મોકલવા માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે અંબિકા કુરિયર એન્ડ કાર્ગો. અમારે ત્યાંથી યુકે, USA, કેન્યા, ઓસ્ટ્રેલિયા, UAE અને આફ્રિકા સહિતના વિવિધ સ્થળોએ તમારો કિંમતી સામાન જેમ કે ઘર વખરી, મંદિર, અથાણા અને વિવિધ પ્રકારની સામગ્રી મોકલવામાં આવે છે. એટલું જ નહીં, અમારે ત્યાંથી સ્પેશિયલ નેરોબી માટે ડ્યુટી ફ્રી સર્વિસ આપવામાં આવે છે. તેમજ મુંબઈની નેક્સ્ટ ડે પાર્સલ સેવા માટે આજે જ સંપર્ક કરો. અંબિકા કુરિયર અને કાર્ગોનું ડોર ટુ ડોર કુરિયર, ડોર ટુ એરપોર્ટ કાર્ગો, એરપોર્ટ ટુ એરપોર્ટ કાર્ગો, LCL, FCL ફ્રેટ કાર્ગો. એડ્રેસ: અંબિકા કુરિયર એન્ડ કાર્ગો, 3 સ્વસ્તિક કોમ્પ્લેક્સ, BH હોટલ, રાતરાણી, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9909922123 02832251356. ઈમેલ ID ambika.courier@yahoo.com. ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર અન્ય ટ્રેક્ટરો કરતા અનેક ગણી જેમાં વિશેષતા છે તે ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર આપની ખેતીમાં લાવશે ખુશીનો પાર.
પાવર માઇલેજ કા બાદશાહ એન્ડો ફાર્મ ટ્રેક્ટર અને એટલે જ ખેડૂતોએ જેને પાવર પ્લસ માઇલેજનું બિરુદ આપ્યું છે. 18 HP થી 90 HP સુધીના ટ્રેક્ટરોની પસંદગી કરવી હોય તો ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર જ યોગ્ય વિકલ્પ છે. પાવર સ્ટેરિંગ, 1400 કિલોગ્રામની લિફ્ટ, પાછળના એક્સેલની ખાસ વિશેષતા, ડ્રાય હેર ક્લીનર, સેલ્ફ સર્વિસ અને સ્પેર પાર્ટની સુવિધા ઉપલબ્ધ. તો નોંધી લો અમારું સરનામું: છેડા ટ્રેક્ટર્સ ભુજ, કૃણાલભાઈ, 7878454589. છેડા ટ્રેક્ટર્સ માંડવી, વિનાયક પ્લાઝા, માંડવી ભુજ હાઈવે, SR પેટ્રોલ પંપની બાજુમાં, પિયાવા, માંડવી, કચ્છ. માથુરભાઈ ભાનુશાલી, કોન્ટેક્ટ નંબર 9727176318. સુરેશભાઈ પટેલ, 9825562742. દેશમાં તહેવારો ટાણે વધતી ઘરાકીનો લાભ લઈ કેટલાક લેભાગુ અને અસામાજિક તત્વો દ્વારા બનાવટી ચલણી નોટો બજારમાં ઘુસાડવાની હિલચાલ સામે ચેતવણી આપતા રિઝર્વ બેન્કે લોકોને કોઈપણ રોકડ વ્યવહાર કરતી વખતે સાવધ રહી ચલણી નોટોની સત્યતાની પૂરતી ચકાસણી કરવા જણાવ્યું છે. ભારતના બેન્કિંગ એટીએમ નેટવર્કમાં રોજની આશરે 15,000 કરોડથી વધુની રોકડ સર્ક્યુલેશનમાં રહે છે, જે પૈકી 5,000 કરોડની રોકડનું સંચાલન થર્ડ પાર્ટી એજન્સીઝ દ્વારા કરવામાં આવે છે. હૈદરાબાદ, દિલ્હી તથા ચેન્નઈ જેવા શહેરોમાં થર્ડ પાર્ટી એજન્સી દ્વારા કરવામાં આવતા સરેરાશ ફ્રોડની રકમ ઘટના દીઠ 80 લાખથી 4 કરોડ સુધીની નોંધાઈ છે. તાજેતરમાં જ હૈદરાબાદમાં એક કેસ રિસાયકલર કંપની તેના કર્મચારીઓનો પગાર કરવા માટે 10 કરોડથી વધુ રકમની ઉઠાંતરી કરી હતી. કેસ લોજિસ્ટિક્સ એસોસિએશનના અધ્યક્ષ ઋતુરાજ સિંહાએ આ વિશે જણાવ્યું હતું કે કરન્સી મેનેજમેન્ટમાં રહેલા જોખમો અંગે અમે સંપૂર્ણ માહિતગાર છીએ. 2013માં રિઝર્વ બેન્ક સમક્ષ આ મુદ્દો અમે સૌપ્રથમ ઉઠાવ્યો હતો. કેસ મેનેજમેન્ટની કામગીરીનું થર્ડ પાર્ટી પાસે આઉટસોર્સિંગ કરાવવા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરવા અમે રિઝર્વ બેન્ક તથા ઇન્ડિયન બેન્કર્સ એસોસિએશન સમક્ષ કરેલી રજૂઆતનું હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. છેલ્લા 2 વર્ષમાં આંતરિક ફ્રોડ અને રોકડની ઉઠાંતરીના પ્રમાણ બમણું થઈ ગયું છે. કેસ લોજિસ્ટિક ક્ષેત્રના નિષ્ણાતોના મતે રિઝર્વ બેન્કે થર્ડ પાર્ટી એજન્સીઝના ઓડિટિંગ માટે એટીએમ ટેકનિશિયનની પૃષ્ઠભૂમિની ચકાસણી સહિતની આકરી માર્ગદર્શિકા અમલી બનાવવી જોઈએ. થોડા દિવસ અગાઉ ચેન્નઈમાં એક કેસ મેનેજમેન્ટ કંપનીનો ટેકનિશિયન 70 લાખની ચોરી કરતા પકડાયો હતો. રિઝર્વ બેન્કે ગુરુવારે જારી કરેલા પરિપત્રમાં લોકોને રોકડ વ્યવહાર કરતી વખતે ચલણી નોટોની પૂરેપૂરી ચકાસણી કરવા જણાવ્યું છે. વધુ મૂલ્યની ચલણી નોટોમાં સલામતીના વધુ ફીચર્સનો સમાવેશ કરાયો છે. અત્યંત નજીકથી જોવાથી બનાવટી નોટોની ઓળખ થઈ શકે છે. આથી જાહેર જનતાને આવી નોટો સ્વીકારતા પહેલા તેની પૂરતી ખાતરી કરવા અપીલ છે, જેથી આવા અસામાજિક તત્વોને પકડી શકાય. Perfect Glaze, making aluminium system, window and doors. Address: Perfect Glaze Private Limited, PG House, Madhapur Bhujodi Highway, Madhapur Bhuj, Kutch. Contact 02832240751. Email info@perfectglaze.co.in. છેલ્લા 72 વર્ષથી અને 3 પેઢીથી પ્રખ્યાત હાડકાના સ્પેશિયાલિસ્ટ, શરીરના તમામ હાડકાના પ્રોબ્લેમનો પદ્ધતિસરનો ઉપાય એટલે સુરાભાઈ ડોસાભાઈ ગઢવી હાર્ડવેર. ફ્રેક્ચર એન્ડ સાયટિકા સ્પેશિયાલિસ્ટ તેમજ હાડકાઓને થતી કોઈપણ ઈજાઓ
જેવી કે મચકોડ, મૂંઢમાર, રગનું ખેંચાણ, સાંધાનું ખડી જવું, સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ, રગ તરક તથા મણકાના રોગો. રાજકોટમાં સુવિખ્યાત એવા હાર્ડવેરનો લાભ લઈ લ્યો. આપણા માંડવી શહેરમાં મેળવો તમામ હાડકાના દર્દથી છુટકારો. નોંધી લો અમારું સરનામું: સુરાભાઈ ડોસાભાઈ ગઢવી હાર્ડવેર, હાઉસિંગ બોર્ડ સોસાયટી, નવી ચારણ બોર્ડિંગ સામે, લાયજા રોડ, માંડવી, કચ્છ. રણજીતભાઈ, કોન્ટેક્ટ નંબર 9909400852. માંડવી શહેર તેમજ ગામડાઓમાં લાયસન્સ વગર તેમજ કાયદાઓને નેવે મૂકી ખુલ્લેઆમ ફટાકડાના સ્ટોલો ધમધમી રહ્યા છે. બંદરીય શહેર માંડવીના અનેકાનેક રહેણાંક વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળોએ ખુલ્લેઆમ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરી ખુલ્લેઆમ ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે તંત્ર ઊંઘમાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા સ્ટોલ ધારકો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે અને લોકોના જાનમાલનું રક્ષણ થાય તે જરૂરી છે. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું: જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9825719633 9825569255. હોટેલ KRL ઇન તહેવારોની ભીની મોસમમાં જીભને ચટકાવતા સ્વાદના સંગમ સાથે સર્વે સ્વાદ શોખીનોના સ્વપ્ન પૂર્તિનું નવતર સોપાનનું શુભારંભ આપની સમક્ષ શક્ય બન્યું છે. રેસ્ટોરન્ટનો રસથાળ, ગુજરાતી થાળી, કાઠિયાવાડી થાળી, પંજાબી ફૂડ, ચાઇનીઝ ફૂડ, સાઉથ ઇન્ડિયન ફૂડ તેમજ ચટાકેદાર ફાસ્ટ ફૂડ તો ખરું જ. આપની સુવિધા દરરોજ બપોરે તેમજ રાત્રે શુદ્ધ સાત્વિક ભોજન માટે ટિફિન સેવા પણ શરૂ કરેલ છે. આપના ઓર્ડર પર હોમ ડિલિવરીની સેવા ઉપલબ્ધ છે. મોબાઈલ નંબર 7778953520. શુભ પ્રસંગે સુવિધા. પાર્ટી માટે બેન્ક્વેટ હોલની સુવિધા તો ખરી જ. ઐતિહાસિક નગરી માંડવીમાં રોકાણ દરમિયાન રહેવા માટે આહલાદક એસી અને નોન એસી રૂમની ઉત્તમ સેવા સાથેની સગવડતા. સંબંધિત ફોર્મ: હરિઓમ કેટરિંગ, કોડાયપુલ, દિનેશ મહારાજ, 9825661175. આપના સુપ્રસંગોને સ્વાદપ્રિય બનાવવા વિશ્વાસપાત્ર સ્થળ તો નોંધી લો અમારું સરનામું: ભુજ ઓક્ટ્રોયની પાસે, કાશી વિશ્વનાથ બીચ રોડ, માંડવી, કચ્છ. માંડવી તાલુકાના ગઢસીસા ખાતે હાઈવેથી તદ્દન નજીક ચાલી રહેલા કાંકરીના ભેડિયા ખુલ્લેઆમ તંત્રની મિલીભગતથી ચાલતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. માંડવી તાલુકામાં ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી કાંકરીના ભેડિયા ધમધમી રહ્યા છે. ભારે જંગલ વિસ્તાર હોવાથી અને ઊંડા ખાડાઓ અને ભેડિયાઓ પરિણામે તદ્દન નજીક હાઈવે પસાર થતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આવા ભેડિયા સંચાલકોને કાયદાઓ શીખવાડવામાં આવે તે જરૂરી છે. શેરે પંજાબ રેસ્ટોરન્ટ કચ્છના સ્વાદપ્રિય ભોજન રસિકો માટે શેરે પંજાબ લાવે છે પંજાબી અને ચાઇનીઝ વાનગીનો ચટાકેદાર સ્વાદ. પરિવાર અને આપના મિત્ર સર્કલ સાથે પધારો અને આપના કોઈ પણ પ્રસંગોને યાદગાર બનાવો શેરે પંજાબ એસી રેસ્ટોરન્ટમાં. સ્ટાર્ટરમાં વિવિધ વેરાયટીઓ,
મંચુરિયન ડ્રાય, સ્પ્રિંગ રોલ, પનીર ટિક્કા ડ્રાય, વેજ લોલીપોપ, મંચાઉ ટોમેટો હોટ એન્ડ સોર સૂપ, ડોલી કી લહેર, લસ્સી, વેજ રાયતા, બટરમિલ્ક, પંજાબી સબ્જીનો ચટાકેદાર સ્વાદ એટલે શેરે પંજાબ, વેજ મહારાજા, વેજ તુફાની, પનીર ટિક્કા મસાલા, શાહી પનીર, નરગીસી કોફતા, ખોયા કાજુ. અરે એટલું જ નહીં, રોટી હવે તો શેરે પંજાબની જ. તંદૂરી રોટી, લચ્છા પરાઠા તેમજ રોટલીમાં ઘણી બધી વેરાયટીઓ માત્ર શેરે પંજાબમાં. ચાઇનીઝનો ચટકો ચાખવો હોય તો પધારો આપના એસી રેસ્ટોરન્ટ શેરે પંજાબમાં. હક્કા નૂડલ્સ, ચીલી ગાર્લિક નૂડલ્સ, સિંગાપોર રાઈસ, મશરૂમ રાઈસ, ટ્રિપલ ફ્રાઈડ રાઈસ માત્ર શેરે પંજાબમાં. તો નોંધી લ્યો અમારું સરનામું: શેરે પંજાબ રેસ્ટોરન્ટ, પંજાબી એન્ડ ચાઇનીઝ. કોન્ટેક્ટ નંબર 9909000277, 9909000477. કતિરા કોમ્પ્લેક્સ, વ્હાઇટ ડેઝર્ટ હોટેલ પાસે, એરપોર્ટ રિંગ રોડ, ભુજ, કચ્છ. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટર. મુંબઈની અતિ આધુનિક હોસ્પિટલ હવે આપણા કચ્છમાં. મુંબઈના બોરીવલી, દાદર અને વિરાર બાદ કચ્છમાં સૌપ્રથમ બિદડા ગામમાં. મોતિયા, ઝામર, છારી, ચશ્માના નંબર લેઝરથી ઉતારવા માટે તેમજ વેલ, પડદાના ઓપરેશન માટે ગ્રીન લેઝર. મુંબઈની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ છેડા દરેક મહિનાની 28 અને 29 તારીખે બિદડાની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરમાં હાજર રહેશે. સરનામું: ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાસે, માંડવી મુન્દ્રા હાઈવે, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9621444872, 9537475672. દિવાળીનો પર્વ પતવા આવ્યો, પણ તંત્ર આંખ આડા કાન કરી ગેરકાયદેસર ચાલતા ફટાકડાના વેચાણને જાણે સમર્થન આપતી હોય એમ ગેરનિંદ્રામાં સૂતી છે. શું વડોદરામાં બનેલી ઘટનાનું પુનરાવર્તન ભુજમાં થશે ત્યારે તંત્ર જાગશે? ના પણ એના પેલા બંધ થઈ ગયા ને કોઈને કાંઈ નતા વાડી ને. 100% હું જે ઇલેક્ટ્રિક અત્યારે અમારું જે ઇલેક્ટ્રિક સપ્લાયર છે એને આવીને જાણકારી દઉં છું. દિવાળીના પર્વ નજીક આવતા જ બજારોમાં ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓ પોતાના હટડા લઈને બેસી જાય છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈ આશાપુરા ન્યૂઝ દ્વારા તંત્રને ટકોર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ઘોર નિંદ્રાધીન બનેલા તંત્રનું પેટનું પાણી પણ હલ્યું ન હોય એવું લાગે છે. ભુજની બજારોમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ભુજની મુખ્ય બજારના છે, જ્યાં થોડા પૈસા કમાવવાની લાલચે પોતાના હટડા ખોલી બેઠા છે. આવા વેપારીઓ પોતાના જીવ સાથે બીજાના પણ જીવ જોખમમાં મૂકી બેઠા છે. જો અહીંયા કોઈ ઘટના બને તો ફાયર બ્રિગેડની ગાડીઓ પણ અંદર ના આવી શકે. તો સાંભળીએ જાગૃત નાગરિકની વાત. બજારમાં નીકળ્યો હતો કામ માટે અને જોયું તો લગભગ લારીઓ પર ફટાકડા જ પડ્યા છે. આવા ભીડભાડા વિસ્તારમાં જો ફટાકડાનો વેપલો થતો હશે તો ભવિષ્યમાં હોનારત થવાની શક્યતા છે અને આમાં જીવ જોખમ મુકાય એવી મને શક્યતા લાગે છે. ખરેખર તો આના પ્રત્યે તંત્રએ ધ્યાન દેવું જોઈએ કે બજારમાં એક જ ચૂકથી
જો ફટાકડામાં આગ લાગી તો આજુબાજુવાળાને કેટલું નુકસાન થશે એનો અંદાજ નથી કોઈને. ખાલી 5-7 રૂપિયાની કમાણી માટે થઈને લાખોની જિંદગી વેફડાઈ જેવી શક્યતા છે. કરંટમાં તમે જોયું છે, આજના પેપરમાં પણ છે કે ઘરમાં ફટાકડા વેચતા હતા ને આગ લાગી છે. તો આ ખરેખર બંધ થવું જોઈએ મારા હિસાબે. તો શું તંત્ર અજાણ છે કે પછી કોઈ મોટી ઘટના થવાની રાહ જોવે છે? અને જો કાંઈ થશે તો કોણ જવાબદારી લેશે? તે એક સવાલ છે. આ તો હતી ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીની વાત. પણ જ્યાં કાયદેસરની બજાર છે તે કેટલી સુરક્ષિત છે તે પણ અમે તમને બતાવીશું. ભુજ શહેરમાં ફટાકડા વેચાણ માટે એકમાત્ર હંગામી બજાર બનાવવામાં આવી છે, જ્યાં આ વર્ષે 30થી વધુ સ્ટોલ મૂકવામાં આવ્યા છે. આપને જાણીને અચરજ થશે કે આ સ્ટોલ ધારકોને સ્ટોલ રાખવા અરજી કરી છે, પણ લેખિતમાં કોઈ પણ મંજૂરી મળી નથી, છતાં પણ ફટાકડાના વેચાણ થાય છે. હવે આપને જે દ્રશ્યો બતાવીશું તેનાથી આપ પણ આશ્ચર્યચકિત થઈ જશો. જો આ સ્ટોલની સેફટીની વાત કરવામાં આવે તો 4 સ્ટોલની વચ્ચે માત્ર એક પાણીનું ડ્રમ મૂકવામાં આવ્યું છે, અને એ પણ અડધું પાણી. તેના સિવાય આ સ્ટોલ પર લાઇટિંગનું કામ આપવામાં આવ્યું છે. તેની બેદરકારી જાણી આપ પણ ત્યાં જતા ડરશો. નિયમોને પડખે મૂકી સાવ તકલાદી કામ કરીને સ્ટોલવાળા પાસેથી રૂપિયા ઉઘરાવ્યા છે. આપ જોઈ શકો છો કે એક પણ સ્ટોલ પરની વાયરોમાં ટેપ મારી સુરક્ષિત કરવામાં આવી નથી, તો આખી બજારમાં ખુલ્લા વાયર રાખવામાં આવ્યા છે, અને જો કોઈ શોર્ટ સર્કિટ થાય તો તેને રોકવા કટ ઓફ પણ રાખવામાં આવ્યા નથી. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ફટાકડા બજારમાં લાગેલ લાઇટોનું પેનલ બોર્ડ છે, જેમાં એક પણ વસ્તુ નિયમ અનુસાર નથી. જ્યારે આ બેદરકારી વિશે આ કામ કરનારને પૂછવામાં આવ્યું ત્યારે તેમનો શું જવાબ છે તે આપ પણ સાંભળો. બતાવી દો છો પેનલ બોર્ડ બારે મેં સમજાવી દો. આપા પેનલ બોર્ડમાં તમે કહો છો કે આમાં શોર્ટ સર્કિટ થશે, ટ્રીપ થઈ જશે. શું ટ્રીપ થઈ જશે? અને પેલી વસ્તુ જે વસ્તુ કદાચ કઈ શોર્ટ સર્કિટ થઈ તમારી લાઈનમાં, નવી લાઈન ન વાપરે 50,000 ડ્યુટી મોંઘું છે. ના પણ એના પેલા બંધ થઈ જાય ને, કોઈને કાંઈ નતા વાડી એને કેમ થઈ જાય મને. તો આ બજારમાં આટલી બેદરકારીની વાત જ્યારે બજારના પ્રમુખને કરવામાં આવી ત્યારે વાતો ગોળ ગોળ ફરાવી કંઈક એવો જવાબ દેવામાં આવ્યો હતો. અમે લોકો હર વર્ષે આ હંગામી બજાર ઊભું કરીએ છીએ, અને મને મારો અનુભવ છેલ્લા 18 વર્ષનો છે. હા, લગભગ એનું અમારું હર વર્ષે કેવું હોય છે કે અમે પોલીસ વેરિફિકેશન કરાવી અને આ બજારનું સેટલમેન્ટ ઊભું કરીએ છીએ, અને ત્યાંથી કલેક્ટર પાસેથી અમને મંજૂરી લેટર મળી જાય છે. સેફટીની વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે પહેલું તો આ ગ્રાઉન્ડ જ આખું રેતીથી ભરેલું છે, અને અહીંયા ગરમી થતી એટલે રેતી અહીંયા પુષ્કળ પ્રમાણમાં છે. અને આપ જોઈ શકો છો કે લગભગ 2-3 સ્ટોલ ઉપર મોટા પાણીના બેરલ ભરેલા છે, અને અહીંયા પાણીના ટેન્કર, ટ્રેક્ટરના ટેન્કર આવી જાય છે 2. અત્યારે જોવામાં આવે છે તો અત્યારે કોઈ પણ નગરપાલિકાનું કોઈ ફાયર બ્રિગેડનું કોઈ પણ એક ટેન્કર ના, ફાયર બ્રિગેડનું એકચ્યુઅલી શું થાય છે કે ફાયર બ્રિગેડનું ટેન્કરની કોઈ અહીંયા જગ્યા નથી, કારણ કે અહીંયા સ્ટોલ કોઈ હાઈટ ઉપર નથી, સામે સ્ટોલ છે, અને દરેક સ્ટોલ સેન્ટરિંગથી પ્લેટોથી બનેલો છે. એટલે ફાયર સેફટી પ્રમાણે આ સ્ટોલની અંદર કદાચ એક જ સ્ટોલમાં આગ લાગે તો બાજુના સ્ટોલમાં આગ લાગી શકે એવી શક્યતા બહુ ઓછી હોય છે. એટલે જ અમે પાણીના ડ્રમ, રેતીની વ્યવસ્થા અને પાણીનો ટેન્કર રાખીએ છીએ. એક પાણીનું ડ્રમ છે જે અડધું પડેલું છે. આપ જોઈ શકો છો કે રોજ સાંજે અહીંયા પાણીની 2 ટ્રક આખું ગ્રાઉન્ડ ઠંડા પાણીથી અમે અને પાણી છાંટીએ છીએ, અને એક ટેન્કર આખું પાણીના ડ્રમ જે ખાલી થયા હોય, કોઈ કે પર્સનલ ઉપયોગમાં લીધા હોય એના માટે પાછું અહીંયા બધે ભરી જાય છે. 100% હું જે ઇલેક્ટ્રિક અત્યારે અમારું જે ઇલેક્ટ્રિક સપ્લાયર છે એને આવીને જાણ કરી દઉં છું. ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે? જવાબદારી કોણ જનરલી તરીકે તમે લેશો? જનરલી કોઈ લગભગ કોઈ અત્યારે આટલા વર્ષોનો મારો અનુભવ છે, કોઈ ઘટના બનતી નથી, પણ છતાંય તમે જે ધ્યાન દોર્યું છે એને માન આપીને હું તાત્કાલિક ધોરણે એનું ચેક કરાવી લઉં છું કે ક્યાંય પણ વાયરિંગ લૂઝ ના હોય. બજારના પ્રમુખશ્રીએ તો બજારમાં વેચાતા ફટાકડા બંધ કરવા તેમ કહીને પલો ઝાટકી લીધો. પણ સાહેબ, પેલા આપની બજારમાં જે બેદરકારી થાય છે તેના પર ધ્યાન આપો. આવડી મોટી બજાર માટે આપે એક ફાયર ટેન્કર પણ બોલાવ્યું નથી, અને એમના આક્ષેપો એવા છે કે બહાર વેચાતા ફટાકડા માટે દર વખતે હપ્તા સેટ થઈ જાય છે. વડોદરા જેવી ઘટના અહીંયા ન થાય તેવી આશા રાખી. બ્યુરો રિપોર્ટ, આશાપુરા ન્યૂઝ. કેમેરામેન હિરેન ગોર સાથે પૃથ્વીરાજસિંહ જાડેજા. सेल सेजल धमाका सेल, दिवाળી धमाका सेल, किड्स वेर, जेंट्स वेर, लेडीज वेर, रेडीमेड ड्रेसेस, कुर्ती, टी शर्ट, शर्ट, नाइट लहंगा, जेंट्स शर्ट, टी शर्ट, कोट जैकेट,
મોજા, નેપકિન અને ટુવાલની અવનવી વેરાયટી જોવા અચૂક પધારો. ફક્ત ₹100, 200 અને 300 વિવિધ વેરાયટીઓ. તો નોંધી લો અમારું સરનામું. સ્થળ ગ્રાઉન્ડ ફ્લોર, વલ્લભવાડી બાલવાટિકા સામે, આઝાદ ચોક, માંડવી. કોન્ટેક્ટ નંબર નવીનભાઈ ઠક્કર, ગોલાવાડા 9825769513. કલ્પેશ ઠક્કર 7016377022. સૌંદર્યની શોધ કરવી અને તેનું દર્શન કરાવવું તે એક કળા છે. એમ્સ બ્યુટી પાર્લર, ઓનલી ફોર લેડીઝ. AEMS. EMS means attractive, energetic, marvelous and smart. અહીં બ્રાઇડલ મેકઅપ, પાર્ટી મેકઅપ, બ્યુટી ટ્રીટમેન્ટ અને હેર ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત મહેંદી અને નેલ આર્ટ પણ કરી આપવામાં આવે છે. મેરેજ હોય કે પાર્ટી, પ્રોગ્રામ હોય કે પ્રસંગ, વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ પર સ્કીમ જાણવા અને ઓર્ડર બુક કરાવવા સંપર્ક કરો અથવા રૂબરૂ મુલાકાત લો. તો નોંધી લો અમારું સરનામું. મનીષા કુલરિયા, એમ્સ બ્યુટી પાર્લર, વીડી હાઈસ્કૂલની પાછળ, સંતોષ સોસાયટી, બિલેશ્વર મહાદેવના મંદિરની પાસે, મિડલ સ્કૂલ ગ્રાઉન્ડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 8141914710. લવ યોર સેલ્ફ. પાલવ સાડી, ત્રગડીવાળા. સાડીની દુનિયામાં જૂનું અને જાણીતું નામ એટલે પાલવ સાડી. આપના શુભ પ્રસંગે મારવાડીમાં ચુંદડી, મારવાડીમાં સાડા, રાજસ્થાની ચુંદડી, મારવાડી અને રાજસ્થાની સાફા, ચણિયા ચોલી, જયપુરીમાં સાડા, જોધપુરી વર્ક, કોટન સાફા, કેટલોગ પીસ તેમજ દરબારી ચોઈસનો વિશાળ ખજાનો મળી રહેશે. ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો. લગ્ન પ્રસંગે લેવા દેવા માટે કિમિયા સિફોનની તમામ વેરાયટી મળી રહેશે. તો આજે જ પધારો પાલવ સાડીમાં. સંપર્ક પાલવ સાડી, ત્રગડીવાળા, કેટીશા રોડ, ઓશો હોટલની નીચે, માંડવી, કચ્છ. મહેન્દ્રસિંહ બી જાડેજા. કોન્ટેક્ટ નંબર 9409670099 9909570099. રાજ્ય સરકારની સેવા સેતુ યોજના લોકો સુધી પહોંચે તે હેતુથી કચ્છમાં પણ આ સેવાનો પ્રારંભ કરાયો છે. આ અંગે જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી શું કહે છે તે સાંભળીએ. ગુજરાતના નવનિયુક્ત માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે રાજ્ય સરકારના દ્વારા જે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે તે યોજનાઓને પારદર્શકપણે ચલાવવા માટે અને ઉપરાંત સમગ્ર વહીવટીતંત્ર, માનનીય મુખ્યમંત્રીશ્રીનું આ વહીવટીતંત્ર છે એ લોકો, નાગરિકોની સુખાકારી માટે સંવેદનશીલ છે તેના ભાગરૂપે જે સેવા સેતુ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં લોન્ચ કરેલો છે તે આગામી લાભ પાંચમના શુભ મુહૂર્તે 5મી તારીખે શનિવારે સમગ્ર ગુજરાતના તમામ 112 પ્રાંત અધિકારીઓ આ સેવા સેતુ કાર્યક્રમનું સવારે 9 વાગ્યાથી કામગીરી ચાલુ કરશે અને ભુજ અને કચ્છની જનતા એ બાબતે સદભાગી છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી એ સેવા સેતુ કાર્યક્રમનું ભુજ ખાતે, ભુજોડી ખાતેથી અહીંયા એમની પ્રેરક ઉપસ્થિતિમાં ચાલુ કરશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં જે વ્યક્તિલક્ષી જુદા જુદા પ્રકારની યોજનાઓ છે, જેમ કે આવકના દાખલા છે, જાતિના દાખલા છે, ક્રિમી લેયર પ્રમાણપત્રો છે, રેશન કાર્ડની અરજીઓ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એમાં કોઈ સુધારો કરાવવાનો છે, વિધવા સહાય, વૃદ્ધ સહાય, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર અને આવી અનેક મા અમૃતમ યોજના, મા અમૃતમ વાત્સલ્ય યોજના, આવી અનેકવિધ જે સરકારશ્રીની યોજના છે કે જે વ્યક્તિલક્ષી યોજનાઓ છે તે વ્યક્તિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને તાલુકાના મથકે જનસેવા કેન્દ્ર માટે આવવું પડતું હોય છે. તો એના અનુસંધાને એના બદલે એક ક્લસ્ટર કન્સેપ્ટ રાખ્યો છે કે 8 થી 10 ગામોનું એક જૂથ પસંદ કરવામાં આવશે જે તે પ્રાંત અધિકારી દ્વારા, અને એ 8-10 ગામોના જૂથની વચ્ચે એટલે કે ભૌગોલિક દ્રષ્ટિએ જે
યોગ્ય હોય તેવું એક ગામ પસંદ કરી અને એના જે લાભાર્થીઓ છે તેમને જણાવવામાં આવશે કે તમારો લાભ છે આ જ જગાએ આવી અને મેળવી શકો છો. આપણે જે માનનીય મુખ્યમંત્રી શ્રી જેમાં ઉપસ્થિત રહેવાના છે, ભુજ તાલુકાનું ભુજોડી ગામ પસંદ કરેલું છે અને આજુબાજુના 9 જુદા જુદા ગામોના લોકો ત્યાં આવશે અને પોતાને મળતો વ્યક્તિગત લાભ ત્યાંથી મેળવી શકશે એક જ સ્થળેથી. માનનીય મુખ્યમંત્રીશ્રીને એવું અભિવાદન એવું જણાવ્યું અનેક જગાએ કે લોકોને જે સામુદાયિક સુખાકારીને લગતા પ્રશ્નો છે, રોડના પ્રશ્નો છે, અથવા તો એમના પાણીના પ્રશ્નો છે, અથવા તો સ્વચ્છતાને લગતા પ્રશ્નો છે, અથવા સિંચાઈના પ્રશ્નો છે, તો આવા નાના મોટા પ્રશ્નો માટે વખતો વખત લોકો રજૂઆતો કરતા હોય છે, પરંતુ એ રજૂઆતો માટેનું ફોરમ ઘણી બધી વખત એવું જણાય આવે છે કે એમને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા માટે ધક્કા ખાવા પડે છે, રાહ જોવી પડે છે. તો એ સમગ્ર બાબતમાં જે મૂળભૂત રૂપે નાગરિકોની સુખાકારી માટે સરકાર ચાલે છે અને એને બદલે નાગરિકો હેરાન પરેશાન થતા હોય એવું કોઈક વખત અનુભવાય છે. તો એવા સંજોગોમાં તમામ રાજ્યના તમામ કલેક્ટરશ્રીને ફરમાન કરવામાં આવેલું છે કે તેમના વડપણ હેઠળ એક આખી સમિતિ બનાવવામાં આવેલી છે કે જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને વિવિધ ક્લાસ 1 જે જિલ્લા કક્ષાના અધિકારીઓ છે તેઓ સમગ્ર 17 જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહેશે, જેની હાજરીમાં અને એ લોકો જે તે તાલુકાના હેડક્વાર્ટર ઉપર ત્યાં જાતે જશે અને તાલુકાના આવા જે પ્રશ્નો હોય તેના માટે નાગરિકો ત્યાં સીધા જ ત્યાં કલેક્ટર અને આ સમિતિને મળી શકે. સમગ્ર દિવસ દરમિયાન એટલે કે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી આ અધિકારીઓ ત્યાં જ હાજર રહેશે અને નાગરિકોના પ્રશ્નોનું જો સ્થળ પર નિરાકરણ થઈ શકતું હોય તો એના માટેની વ્યવસ્થા થઈ શકશે અને જો સ્થળ પર ન થઈ શકતું હોય ને તો એવા એક જ પ્રકારના પ્રશ્નો છે એની પ્રાયોરિટી અગ્રતા ક્રમ ત્યાં નક્કી કરવામાં આવશે, સમિતિ દ્વારા જ નક્કી કરવામાં આવશે. કે કોઈક વખત એવું બની શકે કે 50 જણની જરૂરિયાત માટે પણ રોડ હોય એ 1 કિલોમીટરનો હોય અને 500 વ્યક્તિની જરૂરિયાત માટેનો પણ રોડ હોય એ 1 કિલોમીટરનો હોય, તો સ્વાભાવિકપણે 500 વ્યક્તિને જ્યાં હોય એને આપણે પ્રાધાન્ય આપવાનું રહે અને જ્યાં પણ બજેટરી પ્રોવિઝન કરવાનું હોય, નાણાકીય જોગવાઈ કરવાની હોય તો આ પ્રમાણે અગ્રતા ક્રમ નક્કી કરી અને આ સમિતિ છે એ સરકારશ્રીના સંબંધિત વિભાગને પણ એ મોકલી આપશે અને એ મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. જાનવી કેટરર્સ આપના દરેક શુભ પ્રસંગે ગુજરાતી, કચ્છી, પંજાબી રસોઈ તથા અવનવી મીઠાઈઓ, ફરસાણ અને સ્વાદિષ્ટ રસોઈ તદ્દન વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે. તેમજ પાઉંભાજી, દહીંવડા, ઇડલી સંભાર તેવી અવનવી આઇટમો ઓર્ડર ઉપર તદ્દન વ્યાજબી ભાવે હોમ સર્વિસ આપવામાં આવશે. તો નોંધી લો અમારું સરનામું: શિવ વડાપાઉં, બસ સ્ટેશન રોડ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સામે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર: લાભુ મહારાજ રસોઈયા 9825851654, વિરલ ગોર 7567842265. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું: સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. મારું નામ પરમાર સચિન છે. ભુજ નગરપાલિકામાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. એ બનાવ એટલે કે ફાયર બ્રિગેડમાં ફોન આવેલો કે ભાઈ લાલન કોલેજની સામે રાજાનો જે મહેલ છે ને એની અંદર આગ લાગેલી છે. તો એ સૂચના મળતા અમે ત્યાંથી તાત્કાલિક ગાડી રવાની કરી અને સ્થળ ઉપર પહોંચ્યા હતા. સ્થળ ઉપર એટલે કે 2 રૂમની અંદર આગ લાગેલી હતી, જેમાં ફર્નિચર ને વધારે હતું.
લાકડાની વસ્તુ ઉપર લાકડાનો જ આખો સ્ટ્રક્ચર હતો એટલે વધારે એટલે એક ગાડી તો તાત્કાલિક પહોંચી આવી હતી અને બીજી ગાડીની જરૂર પડી એટલે બીજી ગાડી તાત્કાલિક બોલાવી લીધી હતી. અંદર તો પહેલા તો નિરીક્ષણ આગ બુઝાવવાની કામગીરી કરી, પછી અંદર જોયું કે ભાઈ અંદર બધો ઘરવખરીનો સામાન ને એ બધો બળી ગયો હતો. વિપુલ દવે નામ છે, મારા સસરા છે દિલીપસિંહ સોલંકી, તે પોતે અહીંયા રહે છે રણજીત વિલાસ પેલેસ સ્ટાફ ક્વાર્ટરમાં. એમાં 3-4 પરિવાર અમે રહીએ છીએ, બધા અલગ અલગ રૂમો છે. એટલે 2 રૂમો, એક રૂમ બળી, બીજી પણ બળી. 2ની અંદરની જેટલી પણ ઘર સામગ્રી હતી એ બધી બળી ગઈ. શું કારણ થયું છે, શેના કારણે થયું છે એ કાંઈ ખબર નથી. આગ શેનાથી લાગી છે કે શોર્ટ સર્કિટથી લાગી હોય તો પણ ખ્યાલ નથી, પણ લાગી છે. આગ 2 કલાક જેવું ચાલ્યું, ફાયર બ્રિગેડ પણ આવી અને એમને થોડી કાબુમાં આગ લઈ લીધી, પણ અંદરનો બધો સામાન અમારો બળી ગયો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.